श्री गणेशाय नमः। श्रीमद् भागवत महापुराण द्वितीय स्कंद अध्याय 7मो भगवानना लीला अवतारोનું વર્ણન, લીલા અવતારોની કથા। બ્રહ્મોવાચ યત્રોદ્યતાક્ષીતિ તલોદ્ધરણાય બિભ્રતમ ક્રૌંડિમ તનુમ સકલયજ્ઞમયીમનંત અંતર્મહાર્ણવ ઉપાગતમાદિદૈત્યમ તમ દ્રંષ્ટયાદ્રિમિવ વજ્રધરો દધાર। બ્રહ્માજી કહે છે, અનંત ભગવાનને જલ પ્રણયમાં એટલે જલની અંદર પ્રલયમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત યજ્ઞમય વરાહ સ્વરૂપને વરાહના શરીરને ધારણ કર્યું છે। આદિ દૈત્ય હિરણ્યાક્ષ જળમાં લડવા માટે તેમની સામે આવ્યો। જેમ ઇન્દ્રે પોતાના વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી હતી, એવી જ રીતે વરાહ ભગવાને પોતાની દાઢો વડે એના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા। ભગવાનના વરાહ અવતારની વાત છે, જ્યારે એમ કહેવાય છે બે દૈત્ય હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ, એમાં હિરણ્યાક્ષ જે મોટો હતો ને પ્રબળ આરાધના કરી અને પ્રબળ બળને પ્રાપ્ત કર્યું હતું। જ્યારે પૃથ્વી રસાતળમાં ગઈ હતી તેવે સમયે પૃથ્વીના ઉદ્ધાર માટે જ્યારે પરમાત્માએ વરાહનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કરવા આવ્યા હતા, ત્યારે એમની સાથે બાહુ યુદ્ધ કરવા માટે એ જળની અંદર ભગવાનની સામે આવી ગયો છે। અને ત્યારે પુરુષોત્તમે વરાહને પોતાની દાઢોથી મારી મારીને કહેવાય છે એના ટુકડે ટુકડા કરી નાખ્યા છે અને હરાવ્યો છે, એનો ઉદ્ધાર કર્યો છે। આ એ જ જય અને વિજય નામના બે વિષ્ણુના દરબારના એટલે વૈકુંઠના દ્વારપાલકો, જેને સનત કુમારોનો શ્રાપ લાગ્યો તો એ જ આ બીજા જન્મની અંદર પ્રથમ જન્મમાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બને છે। ભગવાન વરાહે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો છે। જાતો રુચેરજનયન સુયમાન સુયજ્ઞ આકુતિ સુનુરમરા નાથા દક્ષિણાયામ લોકત્રયસ્ય સમમહતી મહરદ યદાર્થી સ્વયંભુવેન મનુના હરિત્યરુક્ત। પછી તે પ્રભુએ રુચિ નામના પ્રજાપતિની પત્ની આકુતિના ગર્ભથી સુયજ્ઞના સ્વરૂપમાં અવતાર ધારણ કર્યો। તે અવતારમાં તેમણે દક્ષિણાના નામની પત્નીથી સુયમ નામના દેવતાઓને ઉત્પન્ન કર્યા અને ત્રણેય લોકોમાં મહાસંકટ હરી લીધા। તે જ સ્વયંભૂ મનુએ તેમને હરિના નામે પોકાર્યા। એટલે ભગવાનનો બીજો સ્વરૂપ, બીજો લીલા છે હરિ। ભગવાનના નામોને, ભગવાનના સ્વરૂપોની, ભગવાનની લીલાઓનું વર્ણન કરતા બ્રહ્માજી કહે છે કે દરેક નામની પાછળ કંઈક ના કંઈક મહત્વના કાર્યકારણો બનેલા હતા। એટલે ભગવાને જ્યારે સ્વયંભુવા મનુના સંકટોને હર્યા છે, માટે એમનું નામ છે હરિ। જગ્ને ચ કરદમ ગૃહે દ્વિજદેવહુત્યામ સ્ત્રીભિ સમમ નવભિરાત્મગતિમ સ્વમાત્રે ઉચેયાત્મ સમલમ ગુણસંકપંકમ અસ્મિન વિધૂય કપિલસ્ય ગતિમ પ્રદેદે। હે નારદજી, કરદમ ઋષિના, કરદમ પ્રજાપતિના ઘેર દેવહૂતિના ગર્ભથી 9 બહેનો સાથે ભગવાને કપિલના સ્વરૂપમાં અવતાર લીધો હતો। આ જ ક્ષેત્ર એટલે ભારત વર્ષના ગુજરાતનું ઉત્તર ગુજરાતમાં આવેલું સિદ્ધપુર ક્ષેત્ર, જ્યાં ભગવાન નારાયણના નેત્રાશ્રુઓથી બિંદુ સરોવર ઉત્પન્ન થયું, તે જ ક્ષેત્ર એટલે ભગવાન કપિલ મુનિની તપોભૂમિ। ત્યાં ભગવાન કપિલ મુનિએ કરદમ ઋષિના ગર્ભથી જન્મ લીધો છે, પત્ની દેવહૂતિના ગર્ભથી જન્મને ધારણ કર્યો છે। પોતાની માતા, બે બહેનો અને માતાને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો, જેથી તેમણે આ જ જન્મમાં પોતાના હૃદયને ત્રણેય ગુણોથી આસક્તિથી ઉત્પન્ન થનારા મળને ધોઈને કપિલ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરી લીધું। અત્રેરપત્યમભિકાંક્ષત આહ તુષ્ટો દત્તો મયાહમિતિ યદ ભગવાન સદત્ત યત્પાદ પંકજ પરાગ પવિત્ર દેહા યોગર્દ્વિમા પુરુભયીમ યદુહૈહ યાદ્યા। મહર્ષિ અત્રિ ભગવાને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માગતા હતા। ભગવાનની આરાધના પુત્ર સ્વરૂપે, ભગવાન જેવા પુત્રની કામનાથી કરી, એટલે ભગવાનને પુત્ર સ્વરૂપે ઈચ્છતા હતા। તેમના પર પ્રસન્ન થઈને ભગવાને તેમને એક દિવસ કહ્યું કે મેં સ્વયં પોતાને તને દઈ દીધા છે। એટલે ભગવાને પોતે જ એને આજ્ઞા કરી મહર્ષિ અત્રિને કે હું તમને પોતાની જાતને સોંપી રહ્યો છું। તેથી અવતાર લેવાથી ભગવાનનું નામ દત્ત પડ્યું છે। ભગવાને કહ્યું મયા દત્તમ, મેં મારી જાતને તમને દઈ દીધી છે।
અને ત્યારે ભગવાન એમના પુત્ર અત્રિ અનસુયાના પુત્ર થયા એટલે નામ પડ્યું દત્ત. દત્તે નથી દત્ત, અત્રિય પુત્ર હોવાને કે દત્તાત્રેય પડ્યું. એમના ચરણ કમળોના પરાગથી પોતાના શરીરને પવિત્ર કરી રાજા યદુ અને સહસ્રર્જુન વગેરે યોગ દ્વારા ભોગ અને મોક્ષ એમ બંને સિદ્ધિઓને પ્રાપ્ત કરી ચૂક્યા છે. તપ્તમ તપો વિવિધ લોક તપ્તમ તપો વિવિધ લોક શુશ્રૂષયા મે આદૌ સનાત સ્વપ તપ સચતુષનોભૂત પ્રાકલ્પ સંપલ્લવનિષ્ઠમિહાત્મતત્વમ સમ્યક જગાદ મુનયો યદચક્ષતાસ્વન. હે નારદ, સૃષ્ટિના પ્રારંભમાં વિવિધ લોક રચવાની ઈચ્છાથી મેં તપ કર્યું. મારા તે અખંડ તપથી પ્રસન્ન થઈને ભગવાને તપ અને અર્થવાળા સન નામથી યુક્ત સનક, સનંદન, સનાતન, સનતકુમારના રૂપમાં અવતાર લીધો. ભગવાન બ્રહ્માજીની તપસ્વીના પ્રભાવથી આવિર્ભૂત થઈને એમ કહેવાય છે ઈશ્વરે પોતે જ અવતાર લીધો. સનક, સનંદન, સનાતન અને સનતકુમારના સ્વરૂપમાં અવતાર લીધો. આ અવતારમાં તેમણે પ્રલયને કારણે પહેલા કલ્પમાં ભૂલાયેલા આત્મજ્ઞાનનો ઋષિઓને યથાવત ઉપદેશ કર્યો, જેનાથી તે બધાને પોતાના હૃદયમાં તત્કાળ પરમ તત્વનો સાક્ષાત્કાર થઈ આવ્યો. ભગવાનની આગળ વાત કરતા કહે છે બ્રહ્મદેવ નારદજીને, ધર્મસ્ય દક્ષ દુહિતર યજનિષ્ઠ મૂર્ત્યા નારાયણો નરૈતિ સ્વતપ પ્રભાવ દ્રષ્ટ્વાત્મનો ભગવતો નિયમાવલોપમ દેવ્યસ્વનં નૃપતા ઘટિતુમ ન શેકુમ. ધર્મની પત્ની દક્ષ કન્યા મૂર્તિના ગર્ભથી તેઓ નર નારાયણના રૂપમાં પ્રગટ થયા. ધર્મ અને એમની પત્ની દક્ષ કન્યા મૂર્તિ અર્થાત ધર્મ અને મૂર્તિના પુત્ર તરીકે ભગવાને નર અને નારાયણના સ્વરૂપમાં અવતાર લીધો છે. તેમના તપનો પ્રભાવ તેમના જેવો જ છે. ઇન્દ્રે મોકલેલી કામની સેના અપ્સરાઓ તેમની સામે જતા જ પોતાનો સ્વભાવ ખોઈ બેઠી. તેઓ પોતાના હાવભાવથી તે આત્મસ્વરૂપ ભગવાનના તપમાં વિઘ્ન નાખી ન શકી. એ વિઘ્ન નાખવા માટે ગયા હતા, પણ એ નરનારાયણ દેવ સાક્ષાત ઈશ્વરનું તપનું સ્વરૂપ છે. એના તપની અંદર બાધા કે વિઘ્ન ન નાખી શક્યા. કામમ દહતિ કૃતિનો નનુ રોષ દ્રષ્ટયા રોષમ દહતંતુ રોષમ દહંતમુતતેન દહંત્ય સંયમ સોયમ યદંતરમલમ પ્રવિશન બિભેતિ કામ કથમ नु પુનરસ્ય મનઃસ્રપ્યેત. નારદજી, શંકર વગેરે મહાનુભાવ પોતાની રોષભરી દ્રષ્ટિથી કામદેવને બાળી નાખે છે, પરંતુ સ્વયં પોતાને બાળનારા અસહ્ય ક્રોધને તેઓ બાળી શકતા નથી. પોતાના ક્રોધાગ્નિ પ્રજ્વલિત કરીને બીજાને બાળી નાખવું સરળ છે, પણ એ જ ક્રોધની જેમ બાળવા માટે પોતાને નથી કોઈ નુકસાન કરી શકતા. એ ક્રોધને તેઓ બાળી શકતા. જે બધાને બાળવાવાળો, બધાને નુકસાનદેહી છે ક્રોધ, એ ક્રોધને કોઈ સમન કરી શકતું નથી. તે જ ક્રોધ નરનારાયણના નિર્મળ હૃદયમાં પ્રવેશ કરતા જ ડરનો માર્યો કંપી ઉઠે છે. એ ક્રોધ નરનારાયણ હૃદયમાં જતા ડરી ઉઠે છે, ગભરાઈ જાય છે. તો પછી ભલા તેમના હૃદયમાં કામનો પ્રવેશ તો થઈ જ કેવી રીતે શકે? વિદ્ધ સપત્ન્યુદિત પત્રિભિરંતિરાગ્નો બાલોપી સન્નુપગતસ્તપસ્તેવનાની તસ્મા અદા ધ્રુવ ગતિમ ગુણતે પ્રસન્નો દિવ્યાસ્તુવંતિ મુનયો યદુપર્યધસ્તાત. પોતાના પિતા રાજા ઉત્તાનપાદની પાસે બેસેલા 5 વર્ષના બાળક ધ્રુવને તેની સાવકી માતા સુરુચિ એ પોતાના વચન બાણોથી વિંધી નાખ્યા હતા. આટલી નાની અવસ્થા હોવા છતાંય તેઓ તે ગ્લાનીને લીધે તપ કરવા માટે વનમાં ગયા. 5 વર્ષનું બાળક છે. તેમને પ્રાર્થનાથી પ્રસન્ન થઈને ભગવાન પ્રગટ થયા. તેમને ધ્રુવને ધ્રુવપદનું વરદાન આપ્યું. આજે પણ દિવ્ય મૂર્તિઓ ધ્રુવની ઉપર નીચે પ્રદક્ષિણા કરતા તેની સ્તુતિ કરતા રહે છે. લગ્ન સમયે ધ્રુવનો તારો અચળ છે એ બતાવવામાં પણ આવતું હોય છે. અને ઉત્તર દિશાનું કોઈ સૂચક ન મળે તો અચળ પદની પ્રાપ્તિ ધ્રુવના તારાને છે. એ ક્યારેય પોતાનું પથ ભ્રષ્ટ થતો નથી.
यद्वेनमुत्पथगतं द्विजवाक्यवज्र विप्लुष्टपौरुषभगं निरये तपन्तं त्रात्वार्थितो जगति पुत्रपदं च लेभे दुग्ध्वा वसूनि वसुधा सकलानियेन. કુમાર્ગગામી વેનના ઐશ્વર્ય અને પૌરુષ બ્રાહ્મણોના હુંકાર રૂપી વજ્રથી બળીને ભસ્મ થઈ ગયા. તે નરકમાં પડવા લાગ્યો. મહારાજ વેન એ નરક ગતિએ જવા લાગ્યા. ઋષિઓની પ્રાર્થનાથી ભગવાને તેના શરીરમાં મંથનથી પૃથુના અવતાર ધારણ કરવા માટે તેમને નરકોનાથી ઉદ્ધાર કર્યો ઉગાર્યો. અને આ પ્રમાણે પુત્ર અર્થાત પુત્ર શબ્દનો અર્થ છે પુન્નામ નરકાત ત્રાયતિ ઇતિ પુત્ર. એ જ પુત્ર સાર્થક છે જે પિતાજીના માટે ગયાજીમાં શ્રાદ્ધ કરે એમના દેવલોક થયા પછી. તો એ જ પુત્ર સાર્થક છે. એટલે કહ્યું છે પુન્નામ નરકાત ત્રાયતિ ઇતિ પુત્ર. એ પુત્ર સાર્થક થયો શબ્દને ચરિતાર્થ કર્યો ભગવાને. કારણ કે વેનને કોઈ સંતાન નહોતું. વેનના અંગોને જ્યારે મથવામાં આવે ત્યારે એમાંથી ભગવાન પ્રગટ થયા પૃથુ અને એ વેનના પુત્ર તરીકે એમને સાર્થક કર્યા. તે જ અવતારમાં પૃથ્વીને ગાય બનાવી તેમણે એમાંથી જગત માટે સમસ્ત ઔષધિઓનું દોહન કર્યું હતું. અને માટે જ પૃથુના દુહિતા ઇતિ પૃથ્વી, પૃથુના અલંકૃતા ઇતિ પૃથ્વી. આ ધરાને પૃથુ રાજાની દીકરી માનવામાં આવે માટે ને પૃથ્વી કહેવાય. નાભે રસા વૃષભ આસ સુદેવિષુનૂર યો વૈ ચચાર સમદ્ર જડયોગચર્યામ યત્પારમહંસસ્ય મૃષય પદમાનંતિ સ્વસ્થ પ્રશાંત કરણ પરિમુક્ત સંગ. રાજા નાભીની પત્ની સુદેવીના ગર્ભથી ભગવાને ઋષભદેવના સ્વરૂપમાં જન્મ લીધો છે. આ અવતારમાં સમસ્ત આસક્તિઓ રહિત થઈને તેમણે પોતાની ઇન્દ્રિયો અને મનનું અત્યંત સમન કરીને તથા પોતાના સ્વરૂપમાં સ્થિર થઈને સમદર્શીના રૂપમાં તેમણે જળની જેમ યોગચર્યાનું આચરણ કર્યું. આ સ્થિતિને મહર્ષિઓ પરમહંસપદ અથવા અવધૂતચર્યા પણ કહે છે. અને જૈન ધર્મના પ્રથમ તીર્થંકર પણ ઋષભદેવ છે. સત્રે મમાસ ભગવાન હયશીરસાથો સાક્ષાત યજ્ઞ પુરુષસ્તપનીય વર્ણ છંદોમયો મખમયો ખિલ દેવતાત્મા વાચો બભૂવ ઋષસી સસ્વતે સનંત. આ પછી સ્વયં તેજ યજ્ઞ સ્વરૂપે મારા યજ્ઞમાં સ્વર્ણ જેવી કાંતિવાળા હયગ્રીવના રૂપમાં અવતાર લીધો. ભગવાનનો તે વિગ્રહ વેદમય યજ્ઞમય સર્વદેવમય છે. તેમની જ નાસિકામાંથી શ્વાસ રૂપે વેદવાણી પ્રગટ થઈ છે. મત્સ્યો યુગાંત સમયે મનુનોપલબ્ધ ક્ષોણીમયો નિખિલ જીવ નિકાય હેત વિસ્ત્રંસિતાનુભરે સલિલે મુખાન્મે આદાય તત્ર વિજહાર વેદ માર્ગ. ચાક્ષુષ મન્વંતરના અંતમાં ભાવિ મનુ સત્યવ્રતે મત્સ્યના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કર્યા. તે સમયે પૃથ્વીરૂપી નૌકાનો આશ્રય હોવાને કારણે તેઓ જ સમસ્ત જીવોના આશ્રય બન્યા. પ્રલયના તે ભયંકર જળમાં મારા મુખમાંથી ઝરેલા વેદોને લઈને તેઓ તેમાં જ વિહાર કરતા રહ્યા. આ ભગવાનનો અવતાર લીલા એટલે મત્સ્ય અવતાર. ક્ષીરોદધાવ મદદાનવ યુથપાનામ ઉન્મંથતામૃતલબ્ધય આદિદેવ પૃષ્ઠેન કચ્છપ વપુર વિદધાર ગોત્રમ નિદ્રાક્ષયોદ્રિપરિવર્તક શાણકંડો. જ્યારે મુખ્ય દેવર્ષિઓ દેવતાઓ અને દાનવો અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરી રહ્યા હતા તે સમયે ભગવાને કચ્છપ એટલે કાચબાનું સ્વરૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચરને ધારણ કર્યો છે. અન્યથા દેવતાઓ સમુદ્ર મંથન કરવા માટે કહેવાય વલોણું સ્વરૂપે મંદરાચરને લાવીને સમુદ્રમાં મૂકી દીધો અને ડૂબવા લાગ્યો. એટલે એને આશરો આપવા માટે કહેવાય વિશાળ કાય કચ્છપનું સ્વરૂપ ધારણ કર્યું. એની પીઠ ઉપર એ મંદરાચર સ્થિર થયો. એ ભગવાન કચ્છપનો અવતાર લીધો. તે સમયે પર્વતના ગમવાને કારણે તેના ઘસવાથી તેમની પીઠ ઉપર ખંજવાળ થોડી મટી
જેને લીધે તેઓ થોડી ક્ષણો સુધી આરામથી ઊંઘી શક્યા. ત્રૈવિષ્ટપૂર્વઃ સનૃષિહ રૂપમ કૃત્વા બ્રહ્મદ્ભ્રુકટિદંષ્ટકરાલવક્ત્રમ દૈત્યેન્દ્રમાસુ ગદયા વિપતંત મારા દૂરો નિપાત્ય વિદદાર નખૈ સ્ફુરંતમ. ત્રિલોકીનો મહાન ભય હરી લેવા માટે તેમણે નરસિંહનું સ્વરૂપ ધારણ કર્યું છે. ફડફડતી ભમરો, આંખના ભવા અને તીક્ષ્ણ દાઢોથી તેમનું મુખ ઘણું ભયાનક લાગતું હતું. તેમને જોતા જ હિરણ્યકશિપુ હાથમાં ગદા લઈને તેમની સામે તૂટી પડ્યો અને તેથી જ ભગવાન નૃસિંહે દૂરથી જ તેને પકડી લઈને પોતાની જાંઘો ઉપર નાખ્યો અને તે તરફડી રહ્યો હતો હોવા છતાંય પોતાના નખોથી તેનું શરીરનો જે કહેવાય છે ચીરી નાખ્યું હતું. અને એ બધી જ એની જે મર્યાદાઓ છે એ મર્યાદાઓને એના વરદાનના વચન, એની વરદાનની જે મર્યાદાઓ છે એનો ભંગ ન થાય એ બધું ધ્યાન આપીને ન દિવસે ન રાત્રે ન ઘરમાં ન બહાર ન દેવ દ્વારા ન મનુષ્ય દ્વારા ન સૂકા પદાર્થી ન લીલા પદાર્થ બધા જ વરદાનના તત્વોને યાદ રાખી બરાબર એ જ સમયે સંધ્યા સમયે ઉંબરા પર બેસી પોતાની જાંઘો ઉપર રાખી પોતાના નખ દ્વારા નરસિંહ ભગવાને એનું પેટ ચીરી નાખ્યું હતું. અંત સરસ્યુર્બલેન પદે ગૃહીતો ગ્રાહેણ યુથ પતિરંબુજ હસ્ત આર્ત આહેદમાદિ પુરુષાખિલ લોકનાથ તીર્થ સ્રવ શ્રવણ મંગલ નામ ધેય. ઘણા ઊંડા સરોવરમાં મહાબળવાન ગ્રાહ કહેતા મગરમચ્છ ગ્રહણ કરી લેવા વાળો, બધું કહેવાય ને કે કોઈ પણ વ્યક્તિ હોય એની પ્રકૃતિ એવી હોય કે બધું જ સ્વીકારવું છે, મારે જ ગ્રહણ કરવું છે. આમ ગ્રહણ કરવાની જેની અંદર લાલસા વધારે હોય એ ગ્રાહ છે, એ મગર છે. અને એવા જ મગરો આજકાલ કોઈ પણ વર્ણમાં કોઈ પણ સ્વરૂપમાં જોવા મળતો. તો એવો જ એક ગ્રાહ, એક મગર ઊંડા ગંભીર સરોવરમાં ગીચ જંગલમાં રહેતો હતો. એને જ્યારે ગજેન્દ્ર ઘણો થાક્યો હતો, ગભરાઈ ગયો હતો, ત્યારે એને કહેવાય કે પોતાની સૂંઢમાં કમળ લઈને ભગવાનને પુકારે ને પગ પકડી લીધો હતો ગજેન્દ્રનો. જ્યારે ગજેન્દ્ર પોતાની પત્નીઓની સાથે, અથણીઓની સાથે જળ ક્રીડા કરી રહ્યો હતો તેવે સમયે ગ્રાહે પોતાની નિંદ્રા ભંગ થવાના કારણે એના પગને બરાબર પકડ્યો હતો. અને પાણીમાં રહીને મગરની સાથે વેર ઘણું કાઠું પડે. હાથી બહાર લાવે, મગર અંદર ખેંચી જાય. આમ 1000 વર્ષ સુધી ચાલ્યું. ત્યારે સરોવરના અંદર રહેલું એક કમળ પોતાની સૂંઠમાં લઈ હાથી ઉધ્વ તરફ ધર્યું છે અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. અને એ સ્તુતિને ગજેન્દ્ર મોક્ષ કહેવાય. જ્યારે વિચિત્ર સંકટોથી ઘેરાયેલા હોય ત્યારે સંકટોના ઉદ્ધાર માટે ગજેન્દ્ર મોક્ષના પાઠ કરવા. તો એ ગજેન્દ્ર ભગવાનને પોકાર્યા, આદિ પુરુષ, હે સમસ્ત લોકોના સ્વામી, હે શ્રવણ માત્રથી કલ્યાણ કરનાર. નામ પુકારે તરત ભગવાને એના ઉપર કૃપા દ્રષ્ટિ વરસાવી. શ્રુત્વા હરિસ્તમ અરણાર્થી નમ પ્રમેય ચક્રાયુધ પત ગદાજ ભુજાધિરૂઢ ચક્રેણ નક્રવદનમ વિનિપાટ્ય તસ્માદ હસ્તે પ્રગૃહ્ય ભગવાન કૃપયોજહાર. તેનો પુકાર સાંભળ્યો છે ભગવાન. એવું નથી કે મનુષ્યોનો, ભગવાન સમસ્ત જીવોનો આર્તનાદનો પુકાર સાંભળે છે. એ સાંભળી અનંત શક્તિના ભગવાન ચક્રપાણી નારાયણ ગરુડની પીઠ ઉપર સવાર થઈ તે જગ્યાએ જ્યાં એ ગજેન્દ્ર આર્તનાદ કરી રહ્યો હતો ત્યાં ભગવાન પહોંચ્યા છે. ચડીને ત્યાં આવ્યા. તેમણે પોતાના ચક્રથી ગ્રાહનો એટલે ગજની રક્ષા કરવા માટે એ જે મગરમચ્છ છે, જે ગ્રાહ છે, એનું શિરચ્છેદન કરી નાખ્યું છે. અને આ રીતે કૃપાળુ ભગવાને પોતાના શરણાગત આવેલા, પોતાની શરણમાં આવેલા, પોતાના આશ્રય આવેલા ગજેન્દ્રની સૂંઢ સાહીને તેનો તે વિપત્તિમાંથી ઉદ્ધાર કર્યો છે. જ્યાયાન ગુણૈરવરોજદ્યપ્યદિવસુતાનામ લોકાન વિચક્રમયમાન યદથાધિયજ્ઞ ક્ષ્માં વામનેન જગૃહે ત્રિપદચ્છલેન યાચ્છામૃતે પથિચરન પ્રભુભિર્ન ચાલ્ય. ભગવાન ત્યારબાદ દેવતાઓના કલ્યાણ માટે વામન સ્વરૂપમાં અદિતિના પુત્રોમાં સૌથી નાના હતા. અદિતિ અને દિતિ કશ્યપ મુનિના ધર્મપત્નીઓમાં કશ્યપજીના પુત્ર
અદિતિના ગર્ભે સૌથી નાના સ્વરૂપમાં ભગવાને અવતાર લીધો, એ છે ભગવાનનો અવતાર વામન અવતાર. ભગવાનનું નામ છે વામન, ભગવાનનું નામ છે ઉપેન્દ્ર. અહીંયા ભગવાને સૌથી નાના સ્વરૂપમાં અવતાર લીધો, પરંતુ ગુણોની દ્રષ્ટિએ તેઓ સૌથી મહાન હતા. કારણ કે યજ્ઞપુરુષ ભગવાને આ અવતારમાં બલિનો સંકલ્પ છૂટતા જ સમસ્ત લોકોને પોતાના ચરણોથી માપી લીધા હતા. વામન બનીને તેમણે 3 ડગલા ભૂમિના બહાને બલિ પાસે આ સમસ્ત એનું જે અહંકાર હતું બધું છીનવી લીધું છે. પરંતુ તેનાથી તે વાત પણ સિદ્ધ કરી દીધી કે સન્માર્ગ પર ચાલનારા મનુષ્યો પાસેથી ભગવાન હોય તો પણ તેમણે માંગીને જ લેવું જોઈએ છે. સમર્થ પુરુષોએ પણ તેને ઐશ્વર્યથી ચ્યુત કરવો જોઈએ નહીં. નાર્થો બલેરયા મુક્રમાદપાદ શૌચમ આપશિખા ધૃતવતો વિબુધાધિદ્રપ્ત્યમ યો વૈ પ્રતિસુતમૃતેન ચિકિદ્યન્ય દાત્માનમંગશિરસા હરહે ભીમેને. ભગવાનના ચરણોના પવિત્ર જળનો મસ્તક પર ધારણ કરનાર બલિને દેવોનું અધિપત્ય પ્રાપ્ત હતું અને તે કોઈ મોટી વાત માનતો ન હતો. પણ તેને પ્રતિજ્ઞા કર્યા પછી બીજું કશું જ ન ઈચ્છું, એટલું જ નહીં હું ભગવાનને માટે જ છું એવું જેણે પોતાના અંતર મનથી માન્યું અને ભગવાનના ચરણ કમળ પોતાના મસ્તક પર સ્વીકાર કર્યા છે, પોતાના મસ્તક પર પધરાવ્યા. એ જ એનો સાચો પુરુષાર્થ હતો. તુભ્યં ચ નારદ વૃષમ ભગવાન વિરુદ્ધ ભાવેન સાધુ પરિતુષ્ટ ઉવાચ યોગમ જ્ઞાનંચ ભાગવતમાત્મસત્તપદીયમ યદ્દાસુરેવર શરણા વિદુરંજસૈવ. હે નારદ, તમારા અત્યંત પ્રેમ ભાવથી પરમ પ્રસન્ન થઈને હંમેશા હંસના રૂપમાં, ભગવાન કહે છે હંસના રૂપમાં ભગવાને તમને યોગ, જ્ઞાન અને આત્મતત્વની પ્રકાશિત કરનારા ભગવાન ધર્મનો ઉપદેશ આપ્યો કે જે કેવળ ભગવાનના શરણાગત ભક્તોને સરળતાથી મળે છે. એ ભગવાનનો હંસ સ્વરૂપ અવતાર હતો. ચક્રમ ચ દીક્ષ્વ વિહતમ દદસુ સ્વતેજો મન્વંતરેષુ મનુવંશધરો બિભર્તિ દ્રષ્ટેષુ રાજસુ દમમ વ્યદધાત સ્વકીર્તિ સત્યે ત્રિપુષ્ટ ઉસતિમ પ્રથયં ચરિત્રૈ. સ્વયંભુવા વગેરે મન્વંતરોના મનુના રૂપમાં અવતાર લઈ મનુવંશનું રક્ષણ કરતા રહીને 10 દિશાઓમાં અકુંઠિત તેજ અને સુદર્શન ચક્રને ધારણ કરનાર ભગવાન નિષ્કંટક શાસન કરે છે. 3 લોકોની ઉપર સત્ય લોક સુધી તેમના ચરિત્રોની કમનીય કીર્તિ ફેલાયેલી છે અને તે જ રૂપે તેઓ અવારનવાર પૃથ્વીના ભારને, દુષ્ટ રાજાઓનું દમન કરતા પણ રહે છે. એટલે તો ગીતામાં કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મની હાનિ થશે ત્યારે અધર્મનો વિનાશ કરવા માટે અને ધર્મની પુનઃ સ્થાપના કરવા માટે તેઓ અવતાર ધારણ કરે છે. ધન્વંતરિશ્ચ ભગવાન સ્વયમેવ કીર્તિ નામના ગુણામ પુરુરુજામ રુજ આશુહંતિ યજ્ઞે ચ ભાગ મૃતાયુરવાન રુદંદ આયુશ્ચ વેદ મનુ સાંત્વતીર્ય લોકે. ધન્વંતરી ભગવાન સ્વયં મૂર્તિમાન કીર્તિ સ્વરૂપ છે. તેમના નામથી જ મોટા મોટા રોગીઓના રોગ તત્કાળ નાશ પામે છે. નામ જ કાફી છે ધન્વંતરી. આ નામનું સ્મરણ કરતા ભયંકર રોગ સ્વતઃ રસ્તો કરી લેતા હોય છે. દૈત્યો વળી હરી લેવાયેલા, દૈત્યો દ્વારા હરાયેલા અર્થાત ચોરી લેવાયેલા કે ઝૂંટવી લેવાયેલા તેમનો યજ્ઞ ભાગ, જે યજ્ઞમાં અમૃતમય આયુષ્ય પ્રદાન કરનાર છે, તેને તેમણે ફરીથી પ્રાપ્ત કર્યો. તેમણે જ અવતાર લઈને સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું છે. ભગવાને આયુર્વેદનું પ્રવર્તન કરવા માટે ધન્વંતરીનો અવતાર ધારણ કર્યો છે અને માટે મૂળમાંથી કોઈ રોગનો નાશ કરતું હોય તો એ ધન્વંતરી અર્થાત ઔષધો જે પ્રાકૃતિક સ્વરૂપે ઉત્પન્ન થયેલા છે, કુદરતી રીતે આપણને પ્રાપ્ત છે, મૂળમાંથી નિર્મૂળ રોગને કરે છે. ક્ષત્રમ ક્ષત્રાય વિધિનોપભૃતમ મહાત્મા બ્રહ્મદૃગોજિત પથમ નરકાર્તિલિપ્સો ઉદ્યંત સાભવની કંઠમુગ્રવીર્ય સ્ત્રી સત્પ્રકુત્સ ઉરુધારપન રસ્વધેન
એ જ ભગવાને ઉગ્ર તપવાળા મહાત્મા પરશુરામે ભાગ્યવશાત વિનાશ માટે જ વધી ગયેલા બ્રાહ્મણોનો દ્રોહ કરનારાઓને, જેમણે પોતાનો માર્ગ છોડી દીધો છે તેવા ફળ સ્વરૂપે નરકની પીડાઓને પ્રાપ્ત કરનારા તથા પૃથ્વી માટે કંટકરૂપ એવા ક્ષત્રિય સમુદાયના પોતાના ઘોર પરશુની તીક્ષ્ણ ધરાથી 3 વખત નક્ષત્રી કરી નાખીએ તો 21 વાર સંહાર કર્યો છે. આમ સમુદાયોને, ક્ષત્રિય સમુદાયના પોતાના ઘોર પરશુની તીક્ષ્ણ ધારથી 21 વાર નરસંહાર કર્યો. અર્થાત તો કહેવાય છે આ ક્ષત્રિયોના, અહંકારીઓના, વિકારીઓના કહેવાય છે કે જેમનો અહંકાર વધી ગયો હતો એને કંટ્રોલાઇઝ કરવા માટે એનો સંહાર કર્યો હતો. અસ્મદ પ્રસાદ સુમુખ કલયા કલેશ ઇક્ષ્વાકુ વંશ અવતીર્ય ગુરોર નિદેશે તિષ્ઠન વનમ સદયિતાનુજ આવિવેશ યસ્મિન વિરુદ્ધ દસ કંદર આરતી માર્છત. માયાપતિ ભગવાને આપણા પર અનુગ્રહ કૃપા કરવા માટે પોતાની કળાઓ ભરત, શત્રુઘ્ન, લક્ષ્મણની સાથે શ્રી રામના સ્વરૂપમાં ઇક્ષ્વાકુ વંશમાં અવતાર લઈને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરનારા પોતાની પત્નીને ભાઈ સાથે વનમાં નિવાસ કર્યો. તે જ સમયે તેમનાથી વિરોધ કરવાથી રાવણ તેમના હાથે મૃત્યુલોકને પ્રાપ્ત થયો. રામનો અવતાર મર્યાદાઓનું પાલન કરવાનું સૂચિત કરવા માટે ભગવાને અવતાર ધારણ કર્યો. યસ્મા અદાદુદધિરૂઢ ભયાંગ વેપોર માર્ગમ સપદ્ય રિપુરમ હરવદ્ય અક્ષો દૂરે સુહન્મથિતરો સુષોણ દ્રષ્ટ્યા તાતપ્યમાનમ કરોગનયક્ર ચક્ર. ત્રિપુર વિમાન છે. 3 પૂર વિમાન મયદાનો દ્વારા બનાવેલા પુષ્ય નક્ષત્રમાં એક સમય એકી સાથે થઈ જાય. બાકી અલગ અલગ 3 લોહનું, તામ્રનું, સ્વર્ણાદિનું 3 પ્રકારના ત્રિપુર એ મયદાનવે બનાવે. શિવ ભક્ત હતો એને બનાવ્યા. ત્રિપુર વિમાનને બાળી મૂકવા ઉદ્ધત થયેલા શંકરની જેમ ભગવાન શ્રી રામ જે સમય શત્રુની નગરી લંકાને ભસ્મ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા તે સમયે તેમના પ્રિય પત્ની સીતાજી વિયોગને કારણે વૃદ્ધિ પામેલા ક્રોધાગ્નિથી તેમની આંખો એટલી લાલ થઈ ગઈ હતી કે જેમની દ્રષ્ટિથી સમુદ્રના મગર, મચ્છ, સાપ, ગ્રાહ વગેરે જીવો સંતપ્ત થવા લાગ્યા અને ભયથી થરથર કંપતા સમુદ્રે ઝટપટ તેમને માર્ગ આપી દીધો. અર્થાત તેમને જ્ઞાન આપી દીધું કે આની ઉપર સમુદ્ર પથ ઉપર તમે નલ અને નીલના સહાય દ્વારા બ્રિજ નિર્માણ કરો અથવા સેતુનું નિર્માણ કરો. વક્ષસ્થલ સ્પર્શ રુગ્ણ વહેન્દ્રવાહ દંતર વિડંબિત કકુબ્જશ ઊટહાસમ સદ્યો સુભી સહ વિદેશ્વદિ આર્ત હર્તો વિસ્ફુર્જિતૈર્ધનુષ ઉચ્ચતોધિ સૈન્યૈ. રાવણના કઠોર વક્ષ સ્થળથી ભટકાઈને ઇન્દ્રના વાહન ઐરાવતના દાંત તૂટીને ચૂર ચૂર થઈ 4 દિશાઓમાં વિખરાઈ ગયા હતા. તેથી દિશાઓ પણ સફેદ થઈ ગઈ. ત્યારે ઘમંડથી ફૂલાઈને અટ્ટહાસ કરનારો રાવણ જ્યારે શ્રી રામચંદ્રજીના પત્ની સીતાજીને હરી લાવ્યો ત્યારે શ્રી રામની સામે યુદ્ધભૂમિમાં ગર્વપૂર્વક લડવા આવ્યો હતો. એને અહંકાર હતો ને કે મારી છાતીથી ચૂર્ણ ભટકાઈને જો ઐરાવતના દંત ચૂર્ણ થતા હોય, દેવતાઓ મારાથી ભયભીત રહેતો તો મનુષ્ય છે એને તો હું જીતી જ લઈશ. અને આ અહંકાર સાથે લડવા આવ્યો અને ભગવાન શ્રી રામના ધનુષના ટંકારથી જ તેનો ઘમંડ અને પ્રાણ ગુમાવી બેઠો હતો. ભૂમે સુતે તરવરૂથ વિમર્દિતાયા ક્લેશવ્યયા કલયાસિત કૃષ્ણ કેશ જાત કરિષ્યતિ જનાનુપલક્ષ્મ્ય માર્ગ કર્માણિ ચાત્મ મહિમોપનિવંધમનાની. જે સમયે વિપુલ માત્રામાં દૈત્યો પૃથ્વીને ત્રસ્ત કરશે તે સમયે તેઓ ભાર ઉતારવા માટે ભગવાન પોતાના ગૌર વર્ણ અને કૃષ્ણ વર્ણના રૂપમાં એટલે બલરામ, બલભદ્ર, બલદેવ અને શ્રી કૃષ્ણના રૂપમાં કલા અવતાર ધારણ કરશે. કેશવનો અવતાર કહેવાનો અર્થ છે કે પૃથ્વીનો ભાર ઉતારવા માટે ભગવાન એક કેશ પણ પર્યાપ્ત છે. કેશવનો અર્થ એમ છે કે આ પૃથ્વીનો ભાર હણવા માટે ભગવાનનો એક કેશ માત્ર પણ કાફી છે. એટલે ભગવાને કેશવનો અવતાર ધાર્યો. આ સિવાય શ્રી બળરામજી કૃષ્ણના વર્ણનો
સૂચવવા માટે અનુક્રમે સફેદ અને કાળા કેશવાળો અવતાર કહેવામાં આવ્યા. વાસ્તવમાં શ્રી કૃષ્ણ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તેઓ પોતાનો મહિમા પ્રકટ કરવા માટે એટલા અદ્ભુત ચરિત્રો કરશે કે સંસારના મનુષ્ય તેમની લીલાઓનું રહસ્ય બિલકુલ સમજી શકશે નહીં. અને ઈશ્વરની એ તો મહત્તા છે. તો કેન જીવહરણમ યદુલુકિકાયા સ્ત્રૈમાસિકસ્ય ચ પદા સકટોપવૃત્ત યદરિંગતારણ ગતેન દિવિસ્પૃશોર્વા ઉન્મૂલનમ વિત્ત ઉન્મૂલનંત ત્વિતરાર્થ અર્જુનો ભયાવ્યમ. બાળપણમાં જ પૂતનાના પ્રાણ હરી લેવા 3 મહિનાની નાની ઉંમરે પગની સ્પર્શ થતાની સાથે ભરેલું દૂધ દહીં વગેરે પદાર્થોએ ભરેલું ગાડું આકાશ સુધી ઉછાવી ઉલટાવી નાખવું, સકટ ઉઠલાવી નાખવું, ગોઠણભેર ચાલતા ચાલતા આકાશને અડનારા યમલાર્જુન વૃક્ષોને પોતાની પીઠે બાંધેલા ઉલુખલ દ્વારા પાડીને ધ્વસ્ત કરી નાખવું અને દેવતાનો ઉદ્ધાર કરો. આ બધા એવા કામ છે કે જે ભગવાન સિવાય અન્ય કોઈ કરી જ ન શકે. આ તો ઈશ્વર હરી જ કરી શકે. યદ વૈ વ્રજે વ્રજ પશુન વિશતો યપીથાન પાલાન સ્વજીવનદનુ ગ્રહ દ્રષ્ટિ વૃષ્ટ્યા તચ્છુદ્ધયે તે વિષય વિલોલ જિહ્વમ મુચ્ચાટૈષ્ય દુરહં વિહંદધિયાન. જ્યારે કાલિય નાગના વિષથી દૂષિત થયેલા યમુનાના જળને પીને વાછરડાઓ ગોપ બાળકો મરી જશે ત્યારે તેઓ પોતાની સુધા પૂર્ણ કૃપા દ્રષ્ટિથી વૃષ્ટિથી જ તેમને જીવતા કરી દેશે અને યમુનાના જળને શુદ્ધ કરવા માટે તેઓ તેમાં વિહાર કરશે. અત્યંત ભયાનક ઝેરવાળા પરાક્રમી અને જીભ લપકારતા કાલિય નાગને ત્યાંથી તગેડી મૂકશે. તત્કર્મ દિવ્યમિવ યન્નિશિનિશયાનમ દાવાગ્નિ શુચિવસે પરિદય્યમાને ઉન્નેશ્વસી વ્રજમનો વસિતાંતકાલમ નેત્રે પિધાય સબલો નધિગમ્ય વીર્ય. આ ભગવાનનું એવું દિવ્ય કર્મ હશે કે તે જ દિવસે રાત્રિના સમયે બળરામ સહિત બધા લોકો યમુના પૂરીને સૂકા ઘાસના વનમાં મીઠી નિદ્રામાં સૂતા હશે ત્યારે એકાએક ચારે બાજુ દાવાનળ સળગતા વ્રજવાસીઓના પ્રાણ સંકટમાં આવી પડતા હે કૃષ્ણ બચાવો બચાવો, અમારું રક્ષણ કરો, હે કાંત, હે કૃષ્ણ, હે નાથ અમારું રક્ષણ કરો એવા પોકારો કરશે. અને તેમાં તેમની આંખ બંધ કરવાથી દાવાનળ કહેવાય છે દાવાગ્નિ બચાવી ભસ્મ ભગવાન તેમને વ્રજમાં લઈ જશે. આજ તો ભગવાનની અકળ લીલા છે. ભગવાનની આવી અલૌકિક લીલાઓનું વર્ણન થયા જ રહેતું હોય છે. ગૃણીત યદ યદુપદ બંધમુષ્ય માતા સુલભમ સુતસ્ય નનુ તદમુષ્યમાતિ યજ્જુંભણ જુંભતોસ્ય વદને ભુવનાની ગોપી સંવિક્ષ સંકિત મના પ્રતિબોધિતાસી. જે કોઈના બંધનમાં ક્યારેય આવતા નથી તે ભગવાનને બાંધવા માટે જ્યારે માતા યશોદાજી જે દોરડા લાવશે તે બધા જ ટૂંકા પડી જશે. છેવટે તો કૃપા કરીને તેઓ બંધાઈ જ જશે, કારણ કે ભગવાન પોતાના ભક્તને ક્યારેય દુઃખી નથી કરતા. ત્યાં પછી શ્રી કૃષ્ણને બગાસો આવતા માં જશોદા તેમના મુખમાં અનેક બ્રહ્માંડો જોઈને વિસ્મિત પણ થઈ જશે. ત્યારે ભગવાન તેમને જ્ઞાન આપી તેમના મનનું સમાધાન, એમની મનની તમામ શંકાઓનું સમાધાન પણ ઈશ્વર પોતે જ કરશે. નંદમ ચ મોક્ષતિ ભયાદ વરુણસ્ય પાશાદ ગોપાન બિલેસુ પિહિતાન મયસૂનુ નાચ અપવાહૃતમ નિશી સયાનવતિ શ્રમેણ લોકમ વિકુંઠમ ઉપનેશ્યતિ ગોકુલમ સ્મ. તેઓ નંદ બાબાને અજગરના ભયમાંથી અને વરુણના પાસ બંધનમાંથી છોડાવશે. મય દાનવનો પુત્ર વ્યોમાસુર જ્યારે ગોપ બાળકોને પહાડની ગુફાઓમાં પૂરી દેશે ત્યારે તેઓ તેમને ત્યાંથી બચાવી લેશે. ગોકુળના લોકોને કે જેઓ આખો દિવસ તો કામ ધંધામાં વ્યાકુળ રહે છે અને રાત્રે અત્યંત થાકીને સૂઈ જાય છે, તેમને તેઓ સાધનાહીન હોવા છતાં એ પોતાના પરમધામમાં લઈ જશે, કારણ કે પોતાની નિજ આશ્રયમાં રહ્યા છે. અને એ જ વસ્તુ સાર્થક છે. જ્યારે તમે
ફ્રીજની અંદર કોઈ ગુલાબ રાખ્યું હોય અને બાજુમાં પાત્રોમાં પણ ગુલાબની સુવાસ આવી જાય, એમ સુવાસિત પદાર્થની સાથે રહેવાથી સુવાસિતતા આવી જતી હોય, એમ પરમાત્માના સંગમાં રહેવાના કારણે એ બધાને વૈકુંઠનો પરમાત્માના નિવાસસ્થાનનો અધિકાર પ્રાપ્ત થાય છે. ગોપૈર્મખૈ પ્રતિહતે વજ વિપ્યાય દેવે બિભવસુન કૃપયા રિરક્ષુ દર્તો છિલિન્દ્રમિવ સપ્ત દિનાનિ સપ્ત વર્ષો મહેન્દ્ર મનધૈ કરે સલીલમ. હે નિષ્પાપ નારદ, જ્યારે શ્રી કૃષ્ણની સહાયથી ગોપ લોકો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દેશે, ત્યારે ઇન્દ્ર વ્રજભૂમિનો વિનાશ કરવા માટે ચારે બાજુથી મુસળધાર વરસાદ વર્ષાવડાવશે. તેમાંથી તેમનું અને તેમના પશુઓનું રક્ષણ કરવા માટે ભગવાન કૃપાધીન થઈને પોતાની 7 વર્ષની ઉંમરે જ 7 દિવસો સુધી ગોવર્ધન પર્વતને પોતાના હાથે છત્ર મુક્ત પુષ્પ બિલાડીની ટોપની જેમ રમતા રમતા સહેલાઈથી જ ધારણ કરી રાખશે અને ગિરિરાજ ધરણ કહેવાશે. ક્રીડન વને નિશી નિશા કર રશ્મિ ગૌર્યામ રાસોન્મુખ કલ્પા કલ્પદાયત મૂર્છિતેન ઉદીપિત સ્મરુજામ વજ વૃદ્ધધૂનામ હર્તુર હરિ શિરો ધનદાન ગસ્ય. વૃંદાવનમાં વિહાર કરતા કરતા શરદ પૂર્ણિમાની રાત્રિના સમયે ચંદ્રમાની ચારે બાજુ ખીલેલી ઉજ્જવળ ચાંદનીમાં રાસ રમવાની ઈચ્છાથી કૃષ્ણ દ્વારા ગોપીઓને આમંત્રિત કરનારા મધુર વેણુનાદને ભગવાન વજાવશે. એ સાંભળીને કૃષ્ણને મિલનની તીવ્ર લાલસાથી શ્રી કૃષ્ણ સાથેના મહારાસ દ્વારા પરમ આનંદની અનુભૂતિ કરનારી ગોપીઓને જ્યારે કૃષ્ણ કુબેરનો પુત્ર શંખચૂડ હરી જશે, ત્યારે ભગવાન તેનું મસ્તક છેદીને ગોપીઓને છોડાવશે. ये च प्रलम्ब खरकदर दुरकेस्य रिष्टम मल्लेभ कंस यवना कुज पौंड्रकाद्या अन्ये च साल्वक पिबल्प लब्ध वक्त्र दंत वक्त्र सप्तो क्षसंबर विशूरथ रुक्र मुक्र विमुक्र मुख्या. બીજા પણ ઘણા બધા પ્રલંબાસુર, ધેનકાસુર, બકાસુર, કેસી, અરિષ્ટાસુર વગેરે દૈત્યો, ચાણુર વગેરે પહેલવાનો, કુવલિયાપીડ હાથી, કંસ, કાલ, યવન, ભૌમાસુર, મિથ્યા, વાસુદેવ, સાલ્વ, દ્વિમિદ વાનર, બલ્લવ, દંતવક્ત્ર રાજા, નગ્નજીત, 7 બળદ, સંબરાસુર, વિદુરથ, રૂકમી વગેરે, કાંભોજ તથા મત્સ્ય, કુરુ, કૈકય, સૃંજય વગેરે દેશોના રાજાઓ તેમજ જે પણ યોદ્ધાઓ ધનુષ્ય ધારણ કરીને યુદ્ધભૂમિમાં સામે આવશે તે બધા બળરામ, ભીમસેન, અર્જુન વગેરે નામોની સાથે સ્વયં ભગવાન વડે જ માર્યા જશે અને એમાં પોતાના ઈષ્ટધામમાં એવું જશે, અર્થાત ભગવાનના જ ધામમાં તેઓ નિવાસ કરે. એવા મૃધે સમિતિ શાલિન આત્તચાપા કાંબોજ મત્સ્ય કુરુ કૈકય સૃજયાદ્યા યાસ્યંત્ય દર્શનમલમ બલપાર્થ ભીમ વ્યાજાહયેન હરિણા નિલયંતદીયમ કાલેન મિલિતમ ધિયામમ વૃષ્યમૃણામ સ્તોકાયુષામ સ્વનિગતો બત દૂરપાર આવિર્હિતસ્ય નુયુગમ સહિ સત્યવત્સ્યમ વેદુદ્રુમમ વિટપસો વિભજિષ્યતિ સ્મ. કાળક્રમે લોકોની સમજ ઓછી થઈ જાય છે, આયુષ્ય પણ ટૂંકું થવા લાગે છે. તે સમયે ભગવાન જ્યારે જુએ છે કે હવે આ લોકો મારું તત્વ બતાવનારી વેદવાણીને સમજવામાં અસમર્થ છે, ત્યારે પ્રત્યેક કલ્પમાં સત્યવતીના ગર્ભથી વેદવ્યાસના રૂપમાં પોતે જ પ્રગટ થઈને વેદના વૃક્ષોનું વિભિન્ન શાખાઓના રૂપમાં વિભાજન કરે છે. દેવદ્વિષામ નિગમવત્મનિ નિષ્ઠિતાનામ પુર્ભીમહેન વિહિતા વીર દ્રશ્ય મૂર્તિ લોકાંદનામ મતિ વિમોહમતિ પ્રલોભમ વેશમ વિધાય બહુભાસ્ય ઔપધર્મ્યમ. દેવતાઓના શત્રુ દૈત્યો જેમને વૈદિક કર્મનો અધિકાર નથી તે પણ વેદ માર્ગનો સહારો લઈને મયદાનવે બનાવેલા અદ્રશ્ય વેગવાળા નગરોમાં રહીને યજ્ઞો કરશે અને લોકોનો સત્યનાશ એટલે વિનાશ
કરશે ત્યારે ભગવાન લોકોની બુદ્ધિને મોહ અને અતિલોભ ઉત્પન્ન કરનારો વેશ ધારણ કરીને બુદ્ધના રૂપમાં ઘણા બધા કહેવાય છે ઉપદેશ ઉપધર્મોને ઉપદેશિત કરશે. ત્યારે ભગવાન નવા નવા ધર્મોની પુનઃસ્થાપના ત્યાં કરશે. યલ્લા યવ્યાલયેષ્વપી સતામ ન હરે કથાસ્યુ પાખંડિનો દ્વિજજના વૃષલાન દેવા સ્વાહા સ્વધા તિસ્મ ગીરો ન યત્ર શાસ્ત્ર ભવિષ્યતિ કલેર ભગવાન યુગાંતે. કલયુગના અંતે જ્યારે સત્પુરુષોના ઘરોમાં પણ ભગવત કથા થવામાં વિઘ્નો ઊભા થવા લાગશે, બ્રાહ્મણો ક્ષત્રિયો અને વૈશ્યો પાખંડી થઈ જશે, તો શુદ્રો રાજા બની જશે, ત્યારે ત્યાં સુધી ક્યાંય પણ સ્વાહા સ્વધા અને વસટકારનો ધ્વનિ દેવો પિતૃઓના યજ્ઞ કહેવાય છે યજ્ઞ શ્રાદ્ધની વાત સુદ્ધા સાંભળવા મળશે નહીં. ત્યારે કળિયુગનું શાસન કરવા માટે ભગવાન કલ્કીના સ્વરૂપમાં અવતારને ધારણ કરશે. સર્ગે તપોહમ ઋષયો નવ યે પ્રજેસા સ્થાને ચ ધર્મમખમન્વરા નશીષા અંતે ત્વધર્મહર મન્યુવસા સુરાધ્યા માયા વિભૂત્ય ઇમા પુરુષક્તિ ભાજ. જ્યારે સૃષ્ટિ રચવાનો સમય હોય છે ત્યારે તપસ્યા નવ પ્રજાપતિઓ મરીચી આદિ ઋષિઓના અને મારા રૂપમાં જ્યારે સૃષ્ટિ રક્ષણનો સમય હોય છે ત્યારે ધર્મ વિષ્ણુ મનુ દેવતાઓ અને રાજાઓના રૂપમાં તથા જ્યારે સૃષ્ટિ પ્રલયનો સમય હોય છે ત્યારે અધર્મ રુદ્ર ક્રોધવશ નામના સર્પના તેમજ દૈત્યો વગેરેના રૂપમાં સર્વશક્તિમાન ભગવાનની માયાથી વિભૂતિઓ જ પ્રગટ થાય છે. દરેક જગ્યાએ ઈશ્વરની વિભૂતિઓ ઈશ્વરની માયા જ પ્રગટ થતી હોય છે. વિષ્ણુર્નો વીર્ય ગણમ નાહમ કતમો હર્તિહ ય પાર્થિવાન્યપી કવિ વિમર્શે રજાંશી ચસ્કંભય સ્વરહંસા સ્ખલતા ત્રિપૃષ્ટમ યસ્માત ત્રિસામ્ય સદના દુઃખપયાનમ. કોઈ વ્યક્તિ ભલે પૃથ્વીના રજકણોથી ગણતરી કદાચ કરી લે સંભવી શકે છે, પરંતુ ભગવાનના પરાક્રમોની ગણતરી કરવી સંભવ નથી. પૃથ્વીના રજકણો જે છે રજકણો એની ગણના એનું કેલ્ક્યુલેશન પોસિબલ છે, પણ ભગવાનના ગુણોની કહેવાય છે ગણના શક્ય નથી. ભગવાન જ્યારે ત્રિવિક્રમ અવતારમાં ત્રિલોકીને 2 ડગલામાં માપી રહ્યા હતા ત્યારે તેમના ચરણોના અદમ્ય વેગથી સમસ્ત બ્રહ્માંડ ધ્રુજવાતી સ્થિતિમાં હતું, પરંતુ ભગવાને તેને સ્થિર રાખ્યું. આ તેમનું કેવું અદ્ભુત પરાક્રમ છે. નાંતમ વિદામ્યહમની મુનયો ગ્રજાસ્તે માયા બલસ્ય પુરુષસ્ય કૂતો પરેયે ગાયન ગુણાન દશસતાન આદિદેવ શેષો ધુપા દુનાપી સમવસ્યતિ નાસ્ય પારમ. સમસ્ત સૃષ્ટિની રચના અને સંહાર કરનારી માયા તેમની એક શક્તિ છે. એવી અનંત શક્તિઓના આશ્રયભૂત તેમના સ્વરૂપને નથી હું જાણતો અને નથી તેઓ તમારા મોટા ભાઈ સનકાદિ વગેરે જાણતા, પછી બીજાઓની તો વાત જ ક્યાં કરી. આદિદેવ ભગવાન શેષ પોતાના સહસ્ત્ર મુખોથી તેમના ગુણગાન કરતા રહ્યા છે, પરંતુ તેઓ હજી પણ તેમના અંતની કલ્પના કરી શકતા નથી. એટલો અનંત વિશાળ ગુણ છે. એટલે તો કહ્યું છે અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે. અર્થાત ભગવાનના શેષ નારાયણ ગાય તો એ અનંત કાળ સુધી એ ભગવાનના ગુણોને ગાઈ શકતા નથી. એ સાંસ એવ ભગવાન દય એવ દંત સર્વાત્મના શ્રીપદો યદિ નિર્વિકીલમ એ દુસ્તરામ તિતરંતિ ચ દેવ માયા નૈષામ મમાહમિતિ ધી શુશ્રુગાલ ભક્ષે. જેઓ નિષ્કપટ ભાવે ભગવાનના ચરણારવિંદના આશ્રય લઈ થઈ જાય છે, આશ્રયનો સહારો લે છે, તેઓ અનંત ભગવાન તેમના પર દયા કરે છે. તેઓ જ ભગવાનની દુસ્તર એવી દેવ માયાને પાર કરી જાય છે અને તેમની કૂતરા શિયાળ ભક્ષણ કહેવાય છે શિયાળના ભક્ષણ એવા શરીર
ગધર પત્ની પુત્રમાં હું અને મારું એવી આસક્તિ રહેતી નથી. આ મોહ માયાનો તેઓ ત્યાગ કરી લે છે. વેદાહમંગ પરમસ્ય યોગ માયામ યુયમ ભવસ્ય ભગવાન તદૈત્યવર્ય પત્ની મનો સચ મનુશ્ચ તદાત્મજાશ્ચ પ્રાચીન બર્હિ ભૃગુરંગ ઉતદ્રુવશ્ચ. પ્રિય નારદ, પરમ પુરુષની તે યોગ માયા ને કોણ કોણ જાણે છે તે કહું છું હું તથા તમે બધા. ભગવાન શંકર, દૈત્ય કુલભૂષણ પ્રહલાદ, શત્રુપા, મનુ, મનુપુત્રો, પ્રિયવ્રત વગેરે પ્રાચીન બર્હિષ ઇન્દ્ર, પછી ભૃગુ, ઋભુ, ધ્રુવ અને આ સિવાય પણ ઈક્ષ્વાકુ, રૈલ, મુચુકુંદ, વિદેહ, ગામી, ગાધી, રદ્વંભરીશર, સગરા, ગયનાહુજાધ્યા, માધ્યાંત, માંધાત્ર, લર્કસત, ધન્વનુરંતિ દેવા, દેવપ્રદો, દેવવ્રતો, બલિન મૂર્તરતો, દિલીપ, શોભર્યુતુંગર્ષિભિદેવ, पिप्पलाद, सारस्वतोद्धव, पराशर, भूरिषेण, येन्ये विभीषण, हनुमत, उपेन्द्र दत्त, पार्थादिष्टेण, विदुर, श्रुतदेव वर्या. ते वै विदन्त दन्ति च देव मायां स्त्रीशूद्रहूण सबरा अपि पाप जीवा यद्यद्भुत क्रमा पराणशीली शिक्षा स्त्रियज्जना अति किमु श्रुत धारणाये. તો કહ્યું છે આ સિવાય ઇક્ષ્વાકુ, પુરુરવા, મુચુકુંદ, જનક, ગાધી, રઘુ, અંબરીશ, શગર, ગય, યયાતિ વગેરે તથા માંધાતા, અલર્ક, સતધન્વા, અનુ, રંતિદેવ, ભીષ્મ, બલિ, અમૂર્તરય, દિલીપ, સૌભરી, ઉત્તંક, શિબી, દેવલ, પીપલાદ, સારસ્વત, ઉદ્ધવ, પરાશર, ભૂષેણ તેમજ વિભીષણ, હનુમાન, શુકદેવ, અર્જુન, આર્ષિષ્ટેય, વિદુર, શ્રુતદેવ વગેરે મહાત્માઓ પણ ભગવાનની માયાના ગુણોને જાણે છે. ભગવાનના પ્રેમી ભક્તોના જેવો જ સ્વભાવ બનાવવાનો જેમનો બોધ મળ્યો છે તે સ્ત્રીઓ, હુણો, ભીલો, પાપને કારણે પશુ પક્ષી વગેરે યોનિઓમાં રહેનારાઓ પણ ભગવાનની માયાનું રહસ્ય જાણી જાય છે. એ આ સંસાર સાગરમાંથી હંમેશને માટે પાર ઉતરી જાય છે. તો પછી જે મનુષ્ય વૈદિક સદાચારનું પાલન કરે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય. ઈશ્વરની કૃપાથી શુદ્ધ ગતિને પ્રાપ્ત કરે જ છે. તે વૈ વિદંત્યતિરંતિ ચ દેવ માયામ સ્ત્રી માયામ સસ્વત પ્રશાંતમ અભયમ પ્રતિબોધ માત્રમ શુદ્ધમ સમમ સદસત પરમાત્મ તત્વમ શબ્દો નય ત્રપુરુકાર કાવાંકિતાર્થો માયા પરેર્પતિ ભૂમે ચ વિજલાના. પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ એક રસ, શાંત, અભય તેમજ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. શુદ્ધ અને રસમય છે. સત અને અસત બેથી પરે છે. કોઈ પણ વૈદિક કે લૌકિક શબ્દનું તેને વર્ણવવાનું સામર્થ્ય નથી. અનેક પ્રકારના સાધનોથી સંતપ્ત રહેનારા કર્મોનું ફળ પરમાત્માના પરમતત્વ નથી. તેનાથી તો પ્રપંચની જ પ્રાપ્તિ થાય છે. બીજું તો શું, સ્વયં માયા પણ તે પરમાત્મ સ્વરૂપની સામે જવા પામતી નથી. લજવાઈથી અર્થાત તો શરમાઈને દૂર રહે છે. તદ વૈ પદમ ભગવત પરમસ્ય પુંસો બ્રહ્મેત યદ વિદુરજસ્ત્ર મુખમ વિશોકમ સંજ્ઞ નિયમ્ય યતયો યમ કર્ત હેતિમ જન્હુ સ્વરાડિવ નિપાનખ નિત્રમિન્દ્ર. પરમ પુરુષ ભગવાનનું તેજ પરમ પદ છે. મહાત્માઓ તેનો શોક રહિત અનંત આનંદ સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપમાં સાક્ષાત્કાર કરે છે. સંયમશીલ મનુષ્યો તેનામાં પોતાના મનને સમાહિત કરીને સ્થિર થઈ જાય છે. જેમ ઇન્દ્ર સ્વયં મેઘ રૂપે વિદ્યમાન હોવાને કારણે પાણી માટે કૂવો ખોદવાની કોદાળી રાખતા નથી, તેવી જ રીતે મહાપુરુષો પરમાત્મામાં શાશ્વત સ્થિતિ પ્રાપ્ત કરી લેવાથી કોઈ પણ સાધનની એમને જરૂર કે આવશ્યકતા રહેતી નથી.
सश्रेयसामपि विभूर भगवान यतोस्य भावस्य भाव विहितस्य सता प्रसिद्धि देहे स्वधा तु विगमे नुवीर्यमाणे व्योमेव तत्र पुरुषो न विसिर्येज। તે પરમ પુરુષ પરમાત્મા સર્વશ્રેષ્ઠ કર્મોના પ્રભુ છે, ભગવાન છે, તે ઈશ્વર છે. મનુષ્યના ભાવ અને સ્વભાવ પ્રમાણે જેમ શાસ્ત્રોમાં કહ્યું છે તે સત્કર્મોની પ્રસિદ્ધિ ઉત્પત્તિ ભગવાનની જ થાય છે. તે અજન્મા પરમાત્મા ક્ષેત્રજ્ઞના રૂપમાં સર્વવ્યાપી છે. આ શરીરનો નાશ થવાથી તેનો નાશ થતો નથી, તે આકાશવત સર્વવ્યાપી છે. સોયમ તે બીહતસ્તાત સ્નાત ભગવાન વિશ્વભાવન સમાસેન હરિર્નાદન નાન્યદન્યસ્માત સદસ્ય ચેત. પુત્ર નારદ સંકલ્પથી વિશ્વની રચના કરનારા 6 ઐશ્વર્યોથી સંપન્ન શ્રી હરિનું મેં તમારી આગળ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જે કંઈ કાર્ય કારણ અથવા ભાવ અભાવ છે તે બધું ભગવાનની ભિન્ન છે, ભિન્ન નથી અને ભિન્ન પણ છે. એમ બંને યુક્ત પરમાત્મા છે. અમે તેમ છતાં ભગવાનના તો એનાથી અલગ પણ છીએ. ઇદમ ભાગવતમ નામ યન્મે ભગવતોદિતમ સંગ્રહોયમ વિભૂતિનામ ત્વમેદદ વિપુલીકુરુ. કોઈ પણ રીતે સૌના આશ્રય અને સર્વ સ્વરૂપ ભગવાન શ્રી હરિમાં લોકોની પ્રેમપૂર્વક ભક્તિ થાય તેવો નિશ્ચય કરીને એનું વર્ણન કરો. માયામ વર્ણયતો મુષ્ય ઈશ્વરસ્યાનુમોદત શૃણવત શ્રદ્ધયા નિત્યમ માયાત્મા ન મુહ્યતિ. જે મનુષ્યો ભગવાનની અચિંત્ય શક્તિ માયાનું વર્ણન અથવા બીજાઓએ કરેલા વર્ણનનું અનુમોદન સમર્થન કરે છે અથવા શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ કરે છે તેમનું ચિત્ત ક્યારેય માયાથી વિમોહિત થતું નથી. ઈશ્વરની કૃપાથી એ નિર્મોહ નિર્મમ બની જાય છે. જય જય શ્રીમદ ભાગવતે મહાપુરાણે પરમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંધે બ્રહ્મ નારદ સંવાદે સપ્તમ કૃષ્ણચંદ્ર દેવાર્પિતમસ્તુ. બોલ્ય કૃષ્ણચંદ્ર દેવ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય.